હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું એકદમ મંદિરમાં મળતી હોય એવી ટેસ્ટી અને સરસ સોફ્ટ એવી ખીચડી અને કઢી. તો આ ખીચડી અને કઢીની રેસીપી મિત્રો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ખીચડી અને કઢી આમ તો આળસુ જમવાનું છે, પરંતુ ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પર્સનલી મને તો તે ખૂબ જ ભાવે છે. તો હું અ, ક્યારેક ક્યારેક આ રીતે ખીચડી અને કઢી બનાવી લેતી હોઉં છું. તો વિચાર્યું કે આજે તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તો ખીચડી અને કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ખીચડી અને કઢી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ મતલબ આ જે વાટકી છે તે 3 વાટકી ચોખા અને 1 વાટકી જેટલી તુવેરની દાળ લઈ લીધી છે. દાળ ચોખાને સારી રીતે મિક્સ કરી અને આપણે તેને પલળવા માટે મૂકી દઈશું 15 થી 20 મિનિટ જેવું. તમારે દાળમાં જો ખીચડીમાં જો તુવેરની દાળની જગ્યાએ મગની દાળ લેવી હોય તો તમે તે પણ લઈ શકો છો. પરંતુ તુવેરની દાળની ખીચડી છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે કઢી બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી છાશ લઈ લીધી છે અને તેમાં 1 મોટી ચમચી જેટલું બેસન ઉમેરી લીધું છે. બેસન અને છાશને આ રીતે સરસ એવું મિક્સ કરી લીધું છે, ગાંઠા ન રહે એ રીતે. અને હવે આપણે તેમાં બાકીના મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર, સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. તીખાસ માટે આપણે લીલા મરચાં પણ ઉમેરવાના છીએ, એટલે એ મુજબ આપણે લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને ગળપણ માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. બધી જ વસ્તુ ઉમેર્યા બાદ આ રીતે વિસ્કરથી વિસ્ક કરી લઈશું. અને બેસનના સહેજ પણ ગાંઠા ન રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો હવે અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છીણી લીધો છે અને મરચાં પણ આપણે ઉમેરીશું. તો કઢીમાં આદુ મરચાંનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવતો હોય છે. અને શિયાળાની ઠંડી થોડી થોડી ચાલુ થઈ ગઈ છે, તો આ રીતનું થોડું તીખું ચટપટું ખાવાનું બનાવીએ તો ખૂબ જ સારું લાગતું હોય છે. અને શિયાળામાં સ્પેશિયલ આદુ તો વધારે જ વપરાતું હોય છે. તો આ રીતે દાળમાં કે કઢીમાં આપણે આદુ ઉમેરીશું તો ખાવાનો ટેસ્ટ હજી વધી જશે. કઢીનો મસાલો થઈ ગયો છે અને આપણે ખીચડી પણ સારી રીતે પલળી ગઈ છે દાળ ચોખા. તો 3 થી 4 વાર વોશ કરી અને આ રીતે આપણે તેમાં પાણી ઉમેરી અને ખીચડીને મૂકી દઈશું. તો આ રીતે આપણે માપીને પાણી મૂકવું હોય, હું તો લગભગ આશરે જ મૂકતી હોઉં છું, પરંતુ અત્યારે આ રીતે માપી રહી છું. તો થોડી છૂટી એવી ખીચડી આપણને ખાવાની ખૂબ સરસ લાગતી હોય છે, પરંતુ જ્યારે આપણે કઢી સાથે ખીચડી ખાવી હોય તો થોડી ઢીલી ખીચડી જ સારી લાગે છે. તો હું એ મુજબ પાણી મૂકી રહી છું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલું અહીંયા મેં મીઠું ઉમેર્યું છે. હળદર મીઠું કર્યા બાદ આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી કરીને ખીચડીના દાણા છે તે છૂટા રહેશે. આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ સુધી ખીચડીને થવા દઈશું. તો આ બાજુ આપણો કઢીનો મસાલો પણ રેડી છે અને ખીચડીનું કુકર પણ રેડી છે. તો હવે ગેસ પર એક સાઈડ આપણે ખીચડી મૂકી દઈશું અને બીજી બાજુ આપણે કઢીનો વઘાર કરી લઈશું. તો જ્યારે મારે 2 થી 3 રેસીપી એકસાથે બનાવવાની હોય છે તો હું આ રીતે સાઈડ બાય સાઈડ બનાવતી જાઉં છું, એટલે રસોઈ છે તે ફટાફટ થઈ જાય છે અને કંટાળો પણ નથી આવતો. તો આ રીતે હું વઘારિયામાં જ વઘાર કરીશ, કારણ કે મેં કઢીનો મસાલો છે તે ઓલરેડી મોટા વાસણમાં જ કરેલો છે. તો વઘાર કરી અને હું તે મોટા વાસણમાં ઉમેરી લઈશ. આ રીતે 1 ચમચી જેટલું આપણે તેલ લઈશું વઘારિયામાં. કઢીના વઘારમાં તેલ બહુ ઓછું જતું હોય છે. અડધી ચમચી જેટલી રાઈ, 10 થી 12 દાણા મેથી, અડધી ચમચી જીરું, 1 નંગ કાપેલું લીલું મરચું અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. વઘાર સારી રીતે થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો તમારે તે પણ ઉમેરી દેવાના. મારી પાસે નહોતા તો મેં સ્કીપ કર્યા છે.
હવે આપણે વઘારને એડ કરી અને કઢીને સારી રીતે ઉકળવા દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે કઢીને ઉકળવા દેવાની છે, એટલે બેસન છે તે સારી રીતે ચડી જાય. તો આ રીતની જાડી કઢી આપણી બનીને રેડી થઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. તો કઢી તમે જેટલી ઉકાળશો તેટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થશે. આ બાજુ ખીચડી પણ આપણી વિસલ આવી ગઈ છે અને સહેજ મારે ઢીલી ખીચડી બનાવી હતી, તો પાણી પણ ઓવરફ્લો થયું છે થોડું. કઢી અને ખીચડી આપણા રેડી છે. તો કઢીમાં છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી અને ખીચડી અને કઢીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતની આપણી ખીચડી પરફેક્ટ એવી બનીને રેડી થઈ છે. તો ક્યારેક તમે મંદિરમાં પ્રસાદમાં જે ખીચડીને કઢી મળતી હોય છે તે ખાધી હોય તો તેના જેવી જ સેમ ટુ સેમ આ ખીચડી અને કઢી આપણા બનીને રેડી થયા છે. તો ક્યારેક રસોઈ કરવાનો કંટાળો આવતો હોય તો આ રીતનું ભોજન કરી લેશો તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને ફટાફટ બની પણ જશે. તો મિત્રો, મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે પણ આ રીતની ખીચડીને કઢીને ઘી સાથે સર્વ કરી અને તમારા ઘરે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.